દાતા તાલુકાના નવાવાસ ગામે પ્રાથમિક શાળા પીએમસી ગુજરાતમાં ભવ્ય શાળા પ્રવેશોત્સવની ઉજવણી। નવાવાસ પ્રાથમિક શાળા પીએમસી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત આજરોજ તારીખ 25 જૂન 2024ના રોજ નવાવાસ પ્રાથમિક શાળા તાલુકો દાતા જિલ્લો બનાસકાંઠા ખાતે એક ભવ્ય અને ઉત્સાહસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળામાં પ્રથમ વખત પગલાં માંડી રહેલા બાલવાટિકા આંગણવાડી અને ધોરણ 1ના ભૂલકાઓને આવકારવા માટે સમગ્ર શાળા પરિસરને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું। મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ આ પ્રસંગે શિક્ષણ અને વહીવટી ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ ગામના અગ્રણીઓએ ખાસ હાજરી આપીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। કાર્યક્રમમાં મુખ્ય મહેમાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। જીગરભાઈ મોદી, દશરથસિંહ પરમાર અડેરણ, દીપસિંહ પરમાર અડેરણ, પીજે બારડ સાહેબ, હિતેશભાઈ પ્રજાપતિ સાહેબ, ગિરીશભાઈ સેનમા, અરજે ચૌધરી સાહેબ, રતુજી કે સોલંકી, શ્રી કમલેશભાઈ દરજી, એસએમસી અધ્યક્ષ રજકભાઈ અને આ સાથે જ ગામના અન્ય પ્રતિષ્ઠિત અગ્રણીઓ અને વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર હતા। કાર્યક્રમની રૂપરેખા અને ઉજવણી કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી। શાળાના શિક્ષકો અને બાળકો દ્વારા તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ અને કુમકુમ તિલક કરીને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। કુમકુમ તિલક અને પ્રવેશ ધોરણ 1 તથા બાલવાટિકામાં અને આંગણવાડીમાં પ્રવેશ મેળવતા નાના ભૂલકાઓને મહેમાનોના હસ્તે શૈક્ષણિક કીટ આપીને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું। બાળકોના ચહેરા પરનો આનંદ જોવા જેવો હતો। મુખ્ય અતિથિ શ્રી જીગરભાઈ મોદીએ શિક્ષણનું મહત્વ સમજાવતા જણાવ્યું કે બાળકોના ભવિષ્યનો પાયો પ્રાથમિક શાળામાંથી જ નંખાય છે। તદુપરાંત શ્રી દશરથસિંહ પરમારે દીકરીઓના શિક્ષણ પર વિશેષ ભાર મૂક્યો હતો અને ગામના વાલીઓને નિયમિત રીતે બાળકોને શાળાએ મોકલવા અપીલ કરી હતી। અધિકારીઓનું માર્ગદર્શન એવું હતું। હાજર રહેલા રતુજી કે સોલંકી સીઆરસી નવાવાસ દ્વારા શિક્ષણ વિભાગના સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી શાળાની પ્રગતિને બિરદાવી હતી। કમલેશભાઈ દરજી સીઆરસીએ પ્રવેશોત્સવની માહિતી આપી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક શાળાની બાળાઓ અને રમેશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું। તમામ બાળકોને ભોજન દ્વારા ભાત, પૂરી, શાક, લાડુ, મધ્યાહન ભોજન સંચાલક મધુબેન સુથારે આપ્યું હતું। શાળાના બાળકોને કીટ આપવામાં આવી હતી। આભાર વિધિ કાર્યક્રમના અંતે શાળાના શિક્ષક શ્રી નીતિનભાઈ દરજી દ્વારા તમામ મહાનુભાવો, ગામના અગ્રણીઓ અને વાલીઓનો કિંમતી સમય આપી કાર્યક્રમને સફળ બનાવવા બદલ હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને નવી આશાઓથી સભર રહ્યું હતું।